આજે તો આઈફોન લઈને આઈફોનની સ્ટોરે આવી ગયા. પછી તો નવરા થઈને થોડાક સીન લઈ લીધા. બીજા જ દિવસે સીધા નીકળી ગયા. બપોરના 2 વાગે પોરબંદર બાજુનું એકલો નથી, બંને ભેગા જ જઈને સીધા જ આવી ગયા સતાપરમાં શેરણીના રસની મુલાકાત લીધી. હા ને મિત્રો, રસમાં વાર લાગે મતો ને સીધા જ આપણે આવી ગયા ગોલાની રેકડીમાં. ગોલા આપણે ખુદના હાથે બનાવવા માંડ્યા. ફાઇનલી રસ બની ગયો. અમે તો પછી હુટર રસ પીવા જ માંડ્યા હો. હા ને રસ પીને પછી આપણે પાણી જોઈને ગ્લાસ નતો ને જગ જ ઉપાડી લીધો. હા ને નીકળી ગયા હતા પતિને. ભાઈ તું ગીત ચાલુ કરી દે ને. પૈસા હે તો આને બનાવી ફોર્મમાં જ થયો. તાત તો ડાયર્જન આવ્યું ને સીધા જ આવી ગયા આપણે વાંસજાડિયામાં ને તરસાઈની ગોલાઈ મારી. તાત તો ઓલા બે રાજી થઈ ગયા. 175 ગ્રામ લોદા ખાધા મેં એકલા નથી ખાધા, બનાવીને ખવડાવ્યા. સીધા જ દેવાજભાઈ ખવાની દુકાન આવી ગયા ને પાણીની બોટલ લીધી ને આ પાણી પીવા માંડ્યા. ભૂખના પેટની ભૂખ લાગી હતી ને ખાવા માંડ્યા. હા ને પાછા આવી ગયા આપણે હિરોઈન પાસે રાણાવાળા રસ્તે ચડવા માંડ્યા. પોરબંદર સીધું જ કોલગેટ આવી ગયું, સોરી ટોલ નાકું આવી ગયું ને અમે કરી ગયા સીધા ફાઇનલી પોરબંદરની અંદરમાં. સીધા જ આવી ગયા ભાઈની કરીને ભત્રીજાને થોડીક વાર રમાડીને. તાતો તમે આ વ્યૂઝ જોયો નહીં હોય, તમને દેખાડી દઉં. હા ને મિત્રો, આ પસ તમે કોઈ જોયો નહીં ભાઈ, થોડીક વાર પસ નહીં રમાડ્યો. વાગી ગયા 9:30 ને સીધા જ આપણે આવી ગયા ચોપાટી. કમ ટુ ચોપાટી. ફાઇનલી હાઈ તમે તમને મેડમ આવી ગયા ને હેદર અલીએ ડિસ્કો કર્યો. હા ને આવી ગયા આપણે પોરબંદરના જગાટ નાકામાં ને સાહિલભાઈ ને મોઇનભાઈ મળી ગયા. ઓહો હો. પછી સીધું જ ફોકસ કર્યું આપણે બ્રેડમાં ને ઈંડા કઢીમાં હો. આને મિત્રો આજનો મિની બ્લોગ પોરબંદરમાં પૂરો. તમને ગમ્યું તો લાઈક કરો, ફોલો કરો ને શેર કરવાનું ભૂલતા નહીં. ફોલોનું બટન દબાઈ આવજો. એટલા બધા જોઉં છો, ફોલો કેમ નથી કરતા?